કેમ છો ફ્રેન્ડ્સ? પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું। તો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્યોર ગામડાની રીતે આ લાડુ બનાવીશું। તો હોળીનો તહેવાર આવે છે એટલે ગામડામાં બધાના ઘરે આ લાડુ બનાવી અને જરૂરથી ખાતા હોય છે। તો ઘણા એવું કહે કે આ મારી પાસે મિક્સર નથી, કાં તો મિક્સર હોય પણ લાઇટ જતું રહે તો પછી કહે કે હવે આપણે મુઠિયા કઈ રીતે પીસવા। તો આજે આપણે એકદમ પ્યોર ગામડાની રીતે જ આ લાડુ બનાવી તૈયાર કરીશું। તો જેમાં ના તો આપણે મિક્સરની જરૂર પડશે, ના તો આપણે કોઈ પણ પ્રકારનું લાઇટની જરૂર પડશે। તો એકદમ સરળ રીતે આપણે લાડુ બનાવીશું અને બિલકુલ ગામડાની રીતે જ બનશે આ લાડુ। તો ચાલો પછી બનાવવાનું શરૂ કરીએ। તો લાડુ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ઘઉંનો જે કરકરો લોટ આવે એ લેવાનો, જેનાથી આપણે બાટી કે પછી ભાખરી બનાવીએ એ લોટ લેવાનો। તો લોટ મેં અહીંયા 1 કપ લીધો છે કકરો। તો એની સાથે આપણે 1.5 કપ ઘઉંનો ઝીણો લોટ લઈશું। તો આ લોટનું પ્રમાણ તમે 1 કપ કકરો લઈ શકો અને 2 કપ ઘઉંનો ઝીણો પણ લઈ શકો, પરંતુ હું અહીંયા થોડા ઓછા બનાવું છું એટલે 1.5 કપ મેં ઝીણો લોટ લીધો છે। એની સાથે આપણે મોવણ માટે ઘી લેશું। તો ઘી 3 થી 4 ચમચી જેટલું લેવાનું છે। તો તમારે આ લાડુની અંદર મોવણ માટે ઘીનો જ ઉપયોગ કરવાનો, તેલ નથી લેવાનું। ઘીનું મોવણ એટલા માટે કે ફ્રેન્ડ્સ, અંદર સુધી આપણે ઘીનો સ્વાદ જશે, ઉપરથી પછી આપણે ગમે એટલું ઘી એડ કરીએ તો પણ તેલનો સ્વાદ આવતો જ હોય છે। તો આવી રીતે ઘીમાં મોવણ કરવાથી લાડુ વધારે પડતા સ્વાદિષ્ટ લાગે છે। તો હવે આપણે થોડું થોડું કરી પાણી નાખતા જઈ અને લાડુનો લોટ બાંધવાનો। તો આ લોટ તમારે એકદમ કઠણ બાંધવાનો છે, જેટલો પણ કઠણ બંધાય એટલો। તો આ જુઓ, આવી રીતે કઠણ લોટ બાંધી તૈયાર કરી લેવાનો। તો એકદમ આપણે ભાખરી કે પછી બાટી બનાવવા માટે લોટ બાંધીએ ને એવો બાંધી લેવાનો। હવે ઝીણા કે નાના મોટી તમારે જેટલા પણ મુઠિયા જોઈતા હોય એ પ્રમાણે સાઈઝમાં રાખી મુઠિયા બનાવી લેવાના આવી રીતે। તો હું અહીંયા મીડિયમ સાઇઝના મુઠિયા બનાવું છું, જેથી જલ્દીથી ચઢી જાય। તો બસ આવી રીતે કરી બધા જ મુઠિયા બનાવી તૈયાર કરી લેવાના। મુઠિયાની અંદર આવી રીતે આંગળી ગોપવાથી મુઠિયા જલ્દીથી ચડી જશે અને અંદર સુધી ચડે છે। તો બસ ચાલો પછી આપણે મુઠિયા તો બનાવી તૈયાર કરી લીધા। હવે જઈએ આપણે મુઠિયાને ફ્રાય કરવા માટે। તો મુઠિયાને તળવા માટે તેલ પણ ગરમ થઈ ગયું છે। અને હા ફ્રેન્ડ્સ, મુઠિયા તમારે તેલની જગ્યાએ ઘીમાં તળવા હોય તો ઘીમાં પણ તળી શકાય। તો એક એક કરી આપણે બધા જ મુઠિયાને જેટલા પણ આવે તેલમાં એટલા એડ કરી દઈશું અને આને આપણે 7 થી 8 મિનિટ માટે ધીમા ગેસ રાખી અને ચડવા દેવાના। તો મુઠિયાને આપણે ધીમા ગેસ ઉપર જ ધીમે ધીમે ચડવા દેવાના, જેથી જે મુઠિયા છે એ અંદરથી સરસ ચડી જશે। તો બસ આવી રીતે ફેરવતા જઈ અને આપણે 7 થી 8 મિનિટ એટલે કે મુઠિયા ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને અંદરથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ચઢાવી લેવાના આવી રીતે। તો બસ તમારે એવું લાગે તો મુઠિયાને તોડીને ચેક પણ કરી લેવાનું, જો ખબર ના પડે તો। પરંતુ હા, મુઠિયું કાચું નહીં રહેવું જોઈએ, સરસ જ ચઢી જવું જોઈએ। તો 7 થી 8 મિનિટ થઈ અને મુઠિયા ચડી તૈયાર થઈ ગયા। તો આપણે કાઢી લઈએ અને બીજી બેચના મુઠિયા પણ એવી જ રીતે તળી લઈએ। અહીંયા મેં બીજી બેચના મુઠિયા પણ પહેલાંની જેમ જ એડ કરી દીધા તેલની અંદર અને 7 થી 8 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો અને મુઠિયા ફ્રાય થઈ ગયા પછી આપણે કાઢી લેવાના। તો સરસ એવા મુઠિયા છે એ ચડવા દેવાના છે તેલની અંદર। તો ચાલો પછી મુઠિયા આપણા તળાઈ અને તૈયાર થઈ ગયા। તો આપણે પહેલાં તો કેવું કરીએ કે મિક્સીની અંદર પીસી અને ફટાફટ લાડુ બનાવતા હોઈએ, પરંતુ આજે આપણે કોઈપણ પ્રકારનું લાઇટ કે મિક્સીનો ઉપયોગ નથી કરવાના અને એમ જ આ લાડુ બનાવવાના એકદમ ગામડાની રીતથી। તો ફ્રેન્ડ્સ, એવું નથી કે તમારી પાસે મિક્સી કે લાઇટ ના હોય તો જ તમારે આવા લાડુ બનાવવાના, પરંતુ આ મિક્સીની લાઇટ હોય તો પણ તમે આ રીતે લાડુ એકવાર બનાવી જરૂરથી ટ્રાય કરજો। આ લાડુ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તો અહીંયા આપણે મુઠિયાને આવી રીતે ક્રશ કરી લેવાના હાથથી। તો મુઠિયા થોડા ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરી લેવાની। તો હવે આપણે મુઠિયાને પીસવા માટે આવી રીતે એક કપડાની થેલી લેશું। તો મુઠિયા આપણા જે પ્રમાણે વત્તા ઓછી હોય એ પ્રમાણે નાની મોટી થેલી લઈ લેવાની। તો વધારે મુઠિયા હોય, મતલબ કે તમે વધારે લાડુ બનાવતા હોય તો તમે આવી રીતે મોટી થેલી પણ લઈ શકો છો। અત્યારે આપણે આ મુઠિયા પ્રમાણે આ થેલી બરાબર છે। તો આ થેલીની અંદર બધા જ મુઠિયાને ક્રશ કરેલા છે એની અંદર આપણે ભરી દેવાના। ત્યાર પછી થેલીને આવી રીતે પકડવાની અને એકદમ એને ખુલ્લી કરી લેવાની। તો જે બાજુથી આપણે મુઠિયા ભર્યા એ બાજુથી આપણે થેલીને પકડી રાખવાની અને આવી રીતે થેલીને થોડી લૂઝ કરી લેવાની। ત્યાર પછી આપણે જાડી વેલણ લેવાની અને આવી રીતે મુઠિયાને કૂટવાના છે। તો તમારે વધારે મુઠિયા હોય તો તમે આવી રીતે મોટું વાસણ લઈ અને કૂટી શકો। તો આપણે અત્યારે થોડા મુઠિયા છે તો આવી રીતે વેલણથી કૂટવાના છે। તો તમારે થેલી આવી રીતે એકદમ લૂઝ રાખી અને પછી જ આ મુઠિયા કૂટવાના। જો તમે કડક પકડી રાખશો તો પછી થેલી છે એ કૂટતી વખતે તૂટી ના જાય, એનું પણ ખાસ ધ્યાન રાખજો। મુઠિયાને આવી રીતે વેલણથી 2 થી 3 મિનિટ માટે કૂટી લેવાના। પછી આપણે પાછા એને વાસણમાં કાઢી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો કે મુઠિયા આપણે કૂટાઈ અને એકદમ ચૂરો ચૂરો થઈ ગયા છે। તો હવે આપણે મુઠિયાને ચાળણીથી ચાળી લઈએ।
ચાળણીથી ચાળ્યા પછી પણ જે મૂઠિયા આપણા ઉપરથી આખા નીકળે એને ફરીથી આપણે કૂટી અને તૈયાર કરી લેવાના। તો ફ્રેન્ડ્સ, તમે ગામડામાં હોય કે શહેરમાં હોય આવી રીતે લાડુને એકવાર તો બનાવી ટ્રાય કરી જોજો। તમને અત્યાર સુધી બધી જ રીતે લાડુ બનાવી ટ્રાય કર્યા હશે, પરંતુ આવી રીતે ના બનાવે તો બનાવીને ખાઈ તો જોજો। આ લાડુ ખાવામાં એકદમ સરસ લાગશે। તો મેં અહીંયા ફરીથી મૂઠિયાને 2-3 મિનિટ માટે કૂટીને તૈયાર કરી લીધા અને ફરીથી પણ આપણે એકવાર ચાળી લઈએ। તો આ પ્રોસેસ તમે 2-3 વાર કરી અને આ મૂઠિયાને તમારે પીસી તૈયાર કરી લેવાના। તો હવે ગામડામાં કેવું કરે ફ્રેન્ડ્સ કે 2-3 વાર કૂટે પછી પણ આ રીતે નીકળે તો એને શું કરે, ગાય ભેંસોને ચારામાં નાખી દેતા હોય, કેમ કે એ લોકો ઓલરેડી ગાયો ભેંસોને અનાજ ખવડાવતા જ હોય એટલે એમને કોઈ ફરક ના પડે। પરંતુ હા, આપણે શહેરમાં હોઈએ તો આપણે આવી રીતે અનાજને વેસ્ટ ના કરી શકીએ, એટલે આપણે શું કરવાનું, છેલ્લે આ જે વધ્યું એને મિક્સરની અંદર તમે પીસવા માગતા હોય તો પીસી શકો છો, અને ના પીસવું હોય તો તમે પક્ષીઓને પણ આ નાખી શકો। તો હું અહીંયા છે છેલ્લું વધ્યું એને મિક્સરની અંદર પીસી લઈશ। તો ફ્રેન્ડ્સ, તમને પીસ્યા પછી હું આનું ટેક્સચર બતાવી દઉં। તો આ તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે કૂટીને આ લાડુ બનાવવાનો ચૂરો બનાવ્યો એ 2 પ્રકારે બન્યો છે, એક થોડો મોટો અને એક થોડો ઝીણો। તો આવી રીતે વત્તા ઓછી આનો ચૂરો બને છે, એનાથી જ લાડુનું ટેક્સચર બહુ જ મસ્ત આવે છે। તમે મિક્સરની અંદર પીસી અને લાડુ બનાવો એનો પણ સ્વાદ અલગ લાગે, અને આવી રીતે તમે મૂઠિયાને કૂટીને લાડુ બનાવો એનો પણ સ્વાદ અલગ લાગે છે ફ્રેન્ડ્સ। તો આવી રીતે તમે એકવાર ટ્રાય કરી જોજો, તમને જરૂરથી એનો ફરક જણાઈ જશે। તો છેલ્લે જે ગાંગડા વધેલા એ પણ મેં વેસ્ટ નથી જવા દીધા, એને પણ મિક્સરની અંદર મેં ગ્રાઇન્ડ કરી લીધા છે। તો હવે આપણે લાડુનો મસાલો બનાવી લઈએ। તો અહીંયા આપણે થોડું એવું જાયફળ લેવાનું। તો જાયફળનો સ્વાદ તમને પસંદ હોય લાડુમાં તો તમારે લઈ શકાય, નહીં તો તમે જાયફળને સ્કીપ કરી શકો છો। અને 7 થી 8 મેં ઇલાયચી લીધી છે આખી। તો હવે આ બંને વસ્તુ છે એ થોડી છે તો મિક્સરની અંદર પીસાશે નહીં, એટલે આપણે એની સાથે 3 થી 4 ચમચી જેટલી ખાંડ લઈ અને પીસી લેવાનું। તો આવી રીતે કરવાથી ઇલાયચી અને જાયફળ સરસ પીસાઈ જશે। તો હવે આપણે આને ચાળી લઈએ। તો ચાળવાથી ઉપર ઇલાયચીના છોતરા છે એ અલગ થઈ જશે। તો હવે આ લાડુની અંદર તમે પીસેલી ખાંડ કે પછી બુરું નાખી અને બનાવી શકો છો, પરંતુ મારા ઘરની અંદર બાળકો છે લાડુ ખાવા માટે, એટલે હું ગોળમાં બનાવું છું। તો ગોળને પહેલાં આવી રીતે ઝીણો ઝીણો સમારી અને આની અંદર એડ કરવાનો। તો ગોળ તમને જે પ્રમાણે ગળ્યું ભાવતું હોય એ પ્રમાણે એડ કરી શકો છો। તો ગોળને પહેલાં બરાબર મિક્સ કરી લેવાનો બંને હાથોથી, ત્યાર પછી આપણે ઘી નાખીશું। તો ઘી હું અહીંયા 4ના કપથી નાખું છું, જેથી તમને મેઝરમેન્ટનો ખ્યાલ આવે। તો અહીંયા 2 કપ જેટલું આપણે ઘી લેવાનું, અને હા, ઘીને ગરમ કરી પછી જ લેવાનું છે। તો આની અંદર એડ કર્યા પછી આપણે બરાબર મિક્સ કરી લેવાનું। તો હવે આપણે ઇલાયચી, ઘી અને ગોળને બરાબર મિક્સ કરવાનું છે। તો બધું જ બરાબર મિક્સ થઈ જાય પછી આ રીતે લાડુ બનાવી જોવાનો। જો સરળતાથી લાડુ બની જાય તો લાડુ બનાવી લેવાનો, અને જો ઘી કે ગોળની જરૂર લાગે તો તમે આની અંદર એડ કરી શકો। તો મને જરૂર નથી લાગતી એટલે હું લાડુ બનાવી તૈયાર કરી લઈશ। તો લાડુની સાઈઝ તમે તમારા પ્રમાણે નાની મોટી રાખી શકો। અહીંયા મેં બધા જ લાડુ વાળી અને તૈયાર કરી લીધા છે, અને લાડુ પણ મેં આવી રીતે બનાવ્યા છે, મોટી સાઈઝના, એકદમ ઝીણા કે પછી મીડિયમ નથી બનાવ્યા। તો સાઈઝ તમે તમારા પ્રમાણે રાખી અને લાડુ બનાવી લેજો। તો ચાલો પછી હું લાડુને તોડીને પણ તમને બતાવી દઉં કે કેટલો સરસ લાડુ બની તૈયાર થયો છે, એકદમ ગામડાની રીતે, અને ગામડાવાળો સ્વાદ પણ આ લાડુની અંદર આવ્યો છે ફ્રેન્ડ્સ। તો તમે આ રીતે લાડુ બનાવી જરૂરથી ટ્રાય કરજો। અને હા, તમને આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી જણાવવાનું ભૂલશો નહીં। રેસીપી સારી લાગી હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી દેજો। ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। તો મળીશું પછી એક આવી જ નવી રેસીપીની સાથે।